બળ્યું લગનમાં આમ તો બધું સારું હતું, પણ પાણીપુરી રખાય, માણા ભેળ રાખે, ગયડું માણા ખાઈ શકે, અમથે અમથા ખર્ચા. બળ્યું મેં પેલું બોર્ડ વાંચ્યું, થાઈ કરી, એટલે આવું બધું ગોંડા જેવું રખાય. આપણા દેશમાં દાળ ભાત નહીં તો કોકની કઢીઓ રાખવાની. બળ્યું આવું બુફા ને એવું જમવાનું મને તો ગમ જ નહીં લી. આ ભિખારીની જેમ લાઈનમાં ઉભા રહો થાળો લઈને, તઈ કણ જમવા મળે. આન કરતા વાડીઓ જમણવાર હારા, આદર સત્કાર લાગે. આપણે નીચે ને ભોજન ઉપર, પાટલા ઉપર. અને બળ્યું સામેનું માણા આપણને કેટલો આગ્રહ કરે મોહન થાળ હાટું. પેલું શું હતું આ રિદ્ધિ જઈને લઈ આવી ચીઝ બોલ. હું હજુ મન તો છે ને ગળામાં ચીઝ લાગે છે. હાય હાય બાપ, એને છોડીનું જોયું પિક્ચર બતાવતા હતા મોટી સ્ક્રીન ઉપર. મુયું બળ્યું કેવા અડધી અડધી ચડ્ડીઓ પહેરીને ગીતો ઉપર નાચતી હતી. આવી વહુ હોય અલી લગન હોય ને તો માણા પાનેતર પહેરે તો દુલ્હન જેવી લાગે. આ બળ્યું આ બધા લેંગાન ફેંગાન ફેશનો, ત્યારસો ચણિયા ચોળા પહેરાય, અરે પાનેતર પહેરે તો દુલ્હન લાગે. ભાઈ સાહેબ આજના લગન છે કે નાટકો, મને તો એ નહીં ખબર પડતી. હલ્દીન ફલ્દીન અલા આવું બધું હોય લ્યા. અરે સાદી સિમ્પલ હોય બધા રીતિ રિવાજ, અને લોકો મોજ કરે. આ તો નખરાન પાર નહીં, પણ ટંડેલો ના ઘરે ટક નહીં. ત્યારે શું આ 6 મહિના ટકે તો હારી આ ચિરાગિયાન છોડી તો ઓછી નહીં લી. બળ્યું આપણે જે આજ હાંજરા